વરસાદ હાલો તો ભવનાથમાં જો દેખો વરસાદ દેખો ચાલુ થઈ ગયો વરસાદ છે બાબા દેખો અને ચાલુ રાતનો સમય છે. વરસાદ અત્યારે જો ચાલુ થઈ ગયો છે. ચાલુ બહુ વરસાદમાં પછી જો આમ જો ભયંકર તમે વરસાદે દેખાડું રૂપ લઈ અમારી લીધું ન્યૂઝ છે. તમે જોજો વીજળી અને લાઈક કડાકા સબસ્ક્રાઇબ ને ભૂલું કરજો વીજળી છે. હવે અમારે આપણે બધું તળાવ તળાઈ ઉગી ગયું છે. અમાર ગિરનાર તળાવ ઉપર માટે બધું વરસાદ તળાઈ બહુ ગયું છે તો અમે તો ભારે સાબરમ વરસાદ કરીને છે. બેઠા છીએ અત્યારે જો તમે નકરું શા પાણી 5 પાણી છે. રાતનો 5 વરસાદ છે છે. લાઈટ છે નહીં આપણે અને વીજળીના આગળ કડાકા આગળ જો આમ તો ભડાકા કઈ બધું ચાલુ દેખાતું છે. નથી બમરી ફૂટ આમ તો અને આપણે બેઠા છીએ બધા ઝૂંપડામાં. ऐसा नजारा किसी को તો અત્યારે લાઈટ બાઈટ છે ને જળબંબાકાર પાણી થઈ ગયું છે અને આપણે લાઈટ કરજો જો આમ જો રાંધવાનું અમે કામે ચાલુ ચાલુ છે. વરસાદમાં સબ્જી આપણે કરીને ખાવી બી છે જો રીંગણા બટેટાનું ને ચાલુ એનું વરસાદમાં સબ્જી સબ્જી કરી બને દો. છે. જો રાંધવી. આટલો વરસાદ છે તો રાંધવાનું પડ્યું મેક્યું નથી. રાંધવાનું ચાલુ છે. આપણે આટલા અમારે જણા જો છે રાજ્યાકા રાંધે છે એને ખાવા જોઈએ. देखो देखो भाई बेबी में लाइट करता हूँ રાંધવાનું ચાલુ છે બધું. અને વરસાદે જો જળબંબાકાર વરસાદ ચાલુ જ છે અત્યારે. વરસાદ એટલો ચાલુ છે ને જો અમારા વરસાદના બધા જો કેવા ડિસ્કો કરે છે. પાણી એટલું આવી ગયું છે તો એ ડિસ્કો કરે છે પાણી. વરસાદ જ એટલો છે અને જો આ સામને ઝૂંપડું છે એની અંદર થઈને પાણી જાય છે. તમે જોઈ શકો છો રાતનો સીન છે અત્યારે. રાતનો વરસાદ જ એવો છે અને 5 વાગ્યે આખો દી તો કાંઈ હતું ને આખો દી તો તડકો ને એવું હતું ને અત્યારે 6 વાગ્યા પછી વરસાદ ચાલુ થયો છે ને વીજળી બધા કડાકાન ભડાકાન છે અત્યારે. વીજળી બહુ થાય છે અને લાઇટ એ છે ને ઓલી લાઇટ તો છે પણ એ જો જનરેટર ચાલુ કરીને આપણે લાઇટ એ ચાલુ છે. અને જો આપણે હવે 4 વ્હીલ તણાણું હતું. 4 વ્હીલ ને એવું પડ્યું છે એ બાજુ હાલ્યા જઈએ છીએ આપણે. અને ફાયર બ્રિગેડ વાળા ને બધા આવી ગયા છે. રેસ્ક્યુ પોલીસ વાળા કામગીરી સારી કરે છે. અને જો સામે લાઈટ થાય ને ત્યાં 4 વ્હીલ છે અને આ બાજુ માણસો બધું ઊભું છે. 4 વ્હીલ અંદર પૂરી ફસાઈ ગઈ છે. નીકળે એમ તો છે નહીં બીજી. તો જો એ બધા 4 વ્હીલ પાસે આપણે હાલ્યા જઈએ છીએ ધીમે ધીમે. તો વીજળી કેવી થાય છે કડાકા ને ભડાકા. જો હજી પાણી તો હજી બરોબર ઉતર્યું નથી ને ધીમું પીડ્યું નથી. જો સામે પડી 4 વ્હીલ છે જો એ બાજુ અને આમે પાણી બહુ જાય છે. જો આ એક 4 વ્હીલ આવી એવી તણાઈ 4 વ્હીલ આપણે પડી છે ને જો પાણી કેટલું છે ને હાવ રોડ રસ્તા ને બધું ખોદી નાખ્યું. જો રેગોનાર છે રેગોનાર કાર આપણે મેદાનમાં પડી હતી અને આજ રવિવારનો મોસમ હતું એટલે રવિવારે માણસો બધું ફરવા આવેલું હતું. અને 100 વાગ્યે વરસાદ બહુ ભયંકર રૂપ લઈ લીધું. વરસાદે ચાલુ થઈ ગયો હતો અને રાતનો વરસાદ ચાલુ થઈ ગયો હતો અને અહીંયા આપણે રેગોનાર કાર પડી છે. एक हमारा एक आप 4 व्हील चलानी है છે પૂરી પણ અત્યારે નીકળે એમ છે નહીં. અને એક કાર જો સામે જો થોડીક દેખાય છે એક મોટી ગાડી છે એ આપણે ત્યાં ફસાઈ ગઈ છે 4 व्हील चलानी है અને એ બાજુ ફસાઈ ગઈ છે એક 4 વ્હીલ एक्टिवा क्या પણ અત્યારે નીકળે એવું છે નહીં. ને અત્યારે બધા રેસ્ક્યુ ટીમ આવી ગઈ છે. તંત્ર તે બધું સાબદું છે બધું ઘટના સ્થળ બધા તૈયાર રેસ્ક્યુમાં તૈયાર જ હતા. અને માણસોએ ને બધાને સાવધાની કરેલા છે કે વરસાદ બહુ હોય એટલે સુરક્ષિત જગ્યા પર વી જવું. અને વરસાદના ઓલે છે ભવનાથમાં પહેલે છે કીધેલું જ હતું કે વરસાદનું બહુ ઓલું છે એટલે રવિવાર હતો. રવિવારે માણસોને કોઈને બહુ આવવા તો નહોતા દીધા. અને બસો ને બધું આડું બધી પડ્યું હતું. જો પૂરી 4 વ્હીલ માં આપણે આવી ગયા છે. મોટી ગાડી પડી છે. લાઇટું બાઇટું બધું ચાલુ છે. અને મંદિરની બાજુમાં એમને અટકાઈ ગઈ છે ગાડી. તો એ 4 વ્હીલ ને પડી છે અને આમે પાણી તો કેટલું આવેલું જાય છે. રોડ રસ્તા તો ખોદી નાખ્યું છે બધું. પાણી રહેવા દે નહીં. પાણી અત્યારે ભયંકર વરસાદ જ એવો પડ્યો ને તો બધું ખોદીને રસ્તા ને બસ્તા બધું ખોદાઈ ગયું છે. અને એમાંય પાછું ગટર લાઈનનું કામ ચાલુ છે. અને ગટર લાઈનનું કામ એ કે ભૂંગળા ને એવું તો નખાઈ ગયું બધું. અને 4 વ્હીલ જો આઈને જે પડી છે ને એ 4 વ્હીલ વાળા ને એ બધા